સદગુરુ સેવા છે સોયની નિભાવવી મુશ્કેલ સદગુરાની પ્રતિમા પણ સદગુરુની પ્રતિમા પાડસ કરે તો સદગુરાની આખી લગી રહે જો એક તું તો મનુષ્ય નહીં બોલે આખી લગી રહે જો એક તું તો મનુષ્ય નહીં બોલે ગુરુ અમારા ગારુડી મુજ પર કરી છે મોરા બધા ગુરુ મોરા સાથ ગોળ લાગ્યા
બાપુ ના ભેદી સાંભળો ને એટલે તમારા કરોડ રૂપિયાના કામ હોય તો ભાંગીને ભૂકો કરી નાખે. એક ગાયોના ઘાસચારા માટે આટલી રેડું મળું છું. જે ફૂલની તો ફૂલની માંગણી ભગવાન એક નખાવે આ ગાયો માટે છે. આપણે ખાવાનું છે ને આપણે આ બધું જોવાનું છે. ધર્મ વધે તો ધન વધે, ધન વધે મન વધી જાય, મન વધે પછી માન વધે, બધામાં વધત જાય. ધન ઘટે પછી મન ઘટે, મન ઘટ્યા પછી બધામાં માન ઘટે, ઘટ બધું જાય. ગમે એના નગર આપણે રોલ કર્યા પછી કે અમારે દવાખાનું મળતું જ નથી, ક્યાંથી મળે? આપણે હિસાબ ન કરવો પડે, આપણે એટલા રોલ કર્યા કરેલા કર્મના બદલાથી દેવા રામ જેવા રામને ભોગવવું પડ્યું, કૃષ્ણ જેવાને બાપુ ભીલના બાણથી જવું પડ્યું. કર્મની ગતિ બાપુ કઈક અટપટી છે, કારણ કે આ બધું સમજવું અઘરી બાબત છે. પણ સવારા બાપાએ કીધું ભજનના ભરોસે રહેજે, એમ કે ઈ ને રોપ છે અમર, બીજે હાથ લાગ્યું એને કાળ કેમ લોપ છે. ભજન અમે ગાય નહીં, અમારો કઈ શેડો અડી ગયો ઠેઠ એવું કઈ સમજતા નહીં, અમે તમારી હારે જ છે. પણ ભજનનો કંઈક ભરોસો છે. આપણે બેઠા છે ને બધા ભરોસે બેઠે છે, ભગવાન કઈ આપણને મળ્યો નથી. પણ જેટલા મહાપુરુષો આપણા કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં જ્યાં આપણે ધ્યાન થઈ ગયું છે બાપુ, હજારો માણા હરિહર કરે છે, ગાયોની સેવા થાય છે, પંખીને ચણ મળે છે. આપણને હજી નક્કી નથી થતું આ તો વાડ વગરનું કેન્દ્ર હોવા જણાય હોય ને હજારે હોય. કોઈએ કોઈ દી ન કીધું કે અમને ખાવા ન મળે. આ ભજન શું છે બોલો? બહુ અડપડી બાબત છે. એટલા માટે મહાપુરુષોને લખવું પડ્યું. એ નથી મફતમાં એ જે મળતા એના તો મોલ ચૂકવા પડતા સંતને. સંત ગણા રે
મફતમાં મળતા નથી મફતમાં મળતા बड़ी बाजारों में भाई कोई वेता एक कड़ा बड़ी बाजार कोई वेता एक कड़ा
બાપુ આ કેવડી મોટી વાત કહેવાય. જલારામ બાપા પોતાનું બૈરું આપી દે અને સગાલસા બિલખાના પાદરમાં એક વાણીઓનો દીકરો બાપુ દીકરો કાપે. કેવડી મોટી વાત કહેવાય. એમ નામ દુનિયા યાદ કરે છે. અરે શું આપણે ભલામણા ઇતિહાસ પડે, આપણે તો કઈ બટકો રોટલો દઈએ એ તો દીકરા જ આપ્યા છે. મહાપુરુષોએ જે સમર્પણ કર્યું છે, મહાપુરુષો જે ત્યાગ કર્યો છે. બિલખાના પાદરમાં બાપુ 8 દિનની એલી મનાણી ને તેની સાસુને જમાડ્યા વગર જમે નહીં એવું વાણી અને નિયમ. અને 7 દિનની એલી મનાણી બાપુ 7 દાંતણ ભેગા થયા ને કેલૈયો 8 વર્ષની ઉંમરનો કેલૈયો બાપુ એને માન બાપા નથી જમતા ને દીકરો નથી જમતો. સગાલસાને એમ થાય કે અમે તો ઠીક છે પણ આ ફૂલડા જેવું છોકરું ઘરમાં જાય. ભગવાનને આને દયા નહીં આવતી હોય. અને ભગવાનને એમ થયું કે હારા જીવ કાઢી નાખશે પણ આ ખાહે તો નહીં. અને રક્તપિતિયાનો રોગ કરી અને બાપુ એવો સાધુ બની અને ગામના પાદરે આવી રહે. અને કોકે સમાચાર આપ્યા કે શેઠ અહીંયા ગામના પાદરે એક સાધુ બેઠું છે. એ લઈ આવ્યા. લાંબી વાત છે, ટૂંકામાં કહું. લઈ આવ્યા પછી 32 ભાતના ભોજન કરી અને આમ થાળી પીરસી. એટલે બાપુએ કીધું ભાઈ હું આવું કઈ જમતો નથી, હું તો ભોરી છું, મારે તો માઉસ જોઈ, મારે આ રોટલા શાક મારો કોઈ હાથ નથી. એટલે વાણિયાનો દીકરો પણ છતાં એને હિંમત કરીને આડે આવડે માંસ લઈ આવી, ઈ રાંધી ઈ થાળી બનાવી. ઈ ત્યાં ઘેટા બકરાના માંસ મારે નહીં, મારે તો માણાનો માંસ જોઈએ. બાપુ આ કસોટીઓ કેવી રીતે ભોય રાખું, ભૂખ્યો રાખું, શરીરને પડાવું ખાલ, આટલું કરતા જો નો હાર તો પછી કરી દઉં ન્યાલ. એક વાણિયાના દીકરા પાસે એક માણસની માટી રાંધી ખાવાની વાત કરે, કેવડી વાત કરે. વિચાર કરે પણ બાપુ ખાવાનું ક્યાં થોડું છે, એને માણા કોણ આપે મારવા? માણાની માટે ક્યાંથી લાવવી? એ કે તમારા દીકરા બીકરા નથી. અને બાપુ આપ એટલે હો સગાળસા માથે કરે ભલા માણા ભજનમાં ભક્તિમાં દીકરા કાપવા પડે તો આજ ખબર પડી. દીકરો તો છે કે બસ તો પછી તમારો દીકરો તમારે ક્યાં ગામમાં કોઈ ભાઈ ઉઘરાણીએ જવાનું છે. અને સગાળસા બાપુ એક વ્યક્તિને મોકલે કેલિયાને બોલાવવા માટે નિશાળે. અને નિશાળેથી ઘરે આવતો હતો ને એમાં ઈશ્વર બીજું રૂપ લઈ અને કેલૈયાની સામે મળે ને કીધું કે કેલૈયા ભાગી જા, તારા ઘરે તારા બાપા ને તારી માં તને મારી નાખશે. એક ભાવો આવ્યો છે, એક ભાવો તારા ઘરે આવ્યો છે અને એ એમ કહે છે માણસની માટી જો એટલા માટે તને બોલાવ્યો છે, તું ભાગી જા એટલે તારી માં તારો બાપ તને મારી નાખશે. તેથી આ ભારતના સંતનો એક 8-9 વર્ષનો દીકરો કહેતો હોય કે ભાગું તો મારી ભૂમિકા લાજે ભોરીને ઝીલે ને બા મેરો સરીકા ભલે ડોલવા લાગે, આકાશનો આધાર હવે મેરામણ ભલે માજા મૂકે, કેલૈયો સત ન જોકે. બાપુ એક મારી માન મારો બાપ મને મારતા હોય અને મારી માટી જો એક સાધુ જમતો હોય ને તો આવું જહરનું મોત મારે ન જવા દેવાય. તમે જાતા હોય જાઓ ઈ કે અરે અખિલ બ્રહ્માંડનો માલિક ત્રીજી ગયો. હારા સિંહના તો સિંહ જ હોય ને કે આવડું છોકરો પણ વાત કેવી કરે છે. અરે એ આવ્યો હો ભાઈ. સગાવતી બાપુ દીકરાને નવા કપડા પહેરાવે, આંખમાં મેસાંજે નવરાવી ધોરાવી અને સગાલસા બેઠા છે, આમ સાધુ બેઠો છે અને ત્યાં ચગાવતી બાપુ પોતાના દીકરાને લઈને કેવડી મોટી વાત કરે. તમે આંખ બંધ કરીને આ પ્રસંગ યાદ કરો તો આપણા મોઢા ઉભા થઈ જાય. તો દીકરો કાપ્યો છે દીદી શું પરિસ્થિતિ છે. ચગાવતી પોતાની જનેતા કોઈની તાકાત કરી બાપુ. જનેતા શું બાપુ પુરુષનો ઘા કરીએ કે પોતાના સંતાન ઉપર અને ભગવાન ઉપર ભરોસો કેવડો હોય છે, ભજન ઉપર ભરોસો કેવડો હોય છે. સગાવતી આમ દીકરાને પકડીને લઈને આવી. સગાળસાના હાથમાં ખુલ્લી તલવાર છે, ઊભા છે અને બે આમ તૈયારી કરીને તા બાપુએ કીધું ઉભા રહો. તમે રોવાની વાત તો થયું છે પણ જોયું કે રોવાડું ઓળું થયું તો ખાઈશ નહીં હોય. પરીક્ષા એવું બાબુ જેવી તેવી નથી, એમ નામ દુનિયા નથી યાદ કરતી. તેથી એમ કહેવાય સગાવતી કહે છે સગાળસાને કોની રાહ જોવો છો? એક ઝાટકો મૂકો ને બાપુ ચાકડીથી ફેડો ઉતારે, માથું ઉતાર લીધું નામ કાળજ્યું છે. ઈશ્વરનું કાળજ્યું બાપુ થડકો ચૂકી ગયો કરે તારી ભલી તારે તો દીકરો કાઢી નાખ્યો. ભગવાનને ભાગવું પડ્યું મારા બાપ, ભગવાનને ભગાડ્યા છે મહાપુરુષો.
માથાને બાપુ આમ મૂકી અને દીકરાને જેમ બટેકા સુધારીને રસોઈ બનાવીને 32 ભાતના ભોજન પીરસે એમ બેહાડીને બાપુ બે માણા વીજળો નાખે લ્યો બાપુ માણાની માટે જમી લ્યો. ભગવાનને એમ કે આ મારે ખાવાનું જ હતું ને મને એમ કે નહીં કાપે આમને કાપી નાખ્યો હવે શું કરું? એ કે તમારો દીકરો હતો કે હા બાપુ એક દીકરો હતો એ તમને કાપી એક કીધું ને બાપુ થાળીને ઠેવો મારીને ઊભો થઈ ગયો. એ કે પહેલા બોલાય ને એક જ હતો એમ તમે હવે વાંચ્યા થઈ ગયા હવે મારે તમારા ઘરનું ખાવું નથી. થાળી ઠેવો મારીને આમ હાલતું થયો ને એની સગાળ છે ભાંગીને ભૂકો થઈ ગયા. એને એમ તો કરે તારી ભલે તાર દીકરો કપાયો હવે ખાય નહીં. તેથી વાગવા ભારતની આર્ય નારી હું તો એટલા માટે બહેનો છે ને બહેનોને ખાસ કહું કે તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી જેવી તાકાત છે તમારામાં. ઇતિહાસ તમે ખોલીને જોવો તો ખબર પડે જ્યાં પુરુષ નથી પૂજી ગયો ને દેશની આબરૂ બાપુ બધી ભગવતી દીકરીઓ રાખી છે. સગાળ ભાગી ભૂકો થઈ ગયા ને અખિલ બ્રહ્માંડનો માલિક આમ હાલતો થયો અને બાપુ સગાવતી આટી ભરી હો આમ બેનીનો ખડકી બંધ કરીને કીધું હે બાપુ બેહી જાઓ સેના વગર જાઓ. ક્યાં જાઓ? એ કે વાંચ્યાનું કરે બાપુ વાંચ્યા બીજો દીકરો તમારે જોઈ છે ને બીજો હું જોઈ છે તમે જાઓ. એ કે અને આ ભારતની આરી નારી બાપુ જેથી રણચંડી બને ને તો ત્યાં દુનિયાની કોઈ તાકાત નથી જેને પકડી શકે રોકી શકે. બાપુ લખવું હોય તો લખી એક આપણા ઘરનું બહેરું હોય ને એ એના બાપની આબરૂ લઈને બાપુ એ તમારું સહન કરતી. હા નકર એ ધારે ને તારું પાણી નથી ભરવું બાપુ નો ભરે નો કટકા કરી નાખો તોય નો ભરે. એ તો બાપની આબરૂ આડી આવતી હોય એટલે હદ વેઠી પડી હોય. કારણ કે શક્તિનું બીજું એક સ્વરૂપ છે. આ 4 સ્વરૂપ છે દીકરી માં પત્ની અને બેન. આ 4 છે બાપુ શક્તિના સ્વરૂપ છે. હોય તો હાસી લેજો જેટલાય રખડે એમના બહુ નાટક કરવાની જરૂર નથી. પારકા પોતાના કરે પોતાની જન્મભૂમિકા છોડે પોતાનો પરિવાર છોડે કોકને પોતાના કરે એ દીકરી કરી હતી. આપણે 2 દિવાળી કેમ જઈને હાલો ફેરે હાલે તમે ઘરે જાઓ તમારી તમને કોઈ હો ગરમ હળદર દે એવું નથી. અને હાવ પારકા પોતાના કરે બાપુ હો ગૌ ઉપર દીધી હોય તો બાપુ એ પછી એમ કે હવે મારું ઘર છે પછી બાપના ઘરને બાપુ ચોકડી માં એનું નામ દીકરી કહેવાય. દીકરીના સમર્પણ છે. ઈ જગ્યાએથી આટે ભરીને કીધું બાપુ બેહી જાઓ. અને આમ ભગવાન સામે આવીને બોલ્યો હાથમાં કટાર લીધી હો જગાવતીએ અને કીધું કે બાપુ જાણી તને કહું છું બાવા મારા પેટ છે મહિના 5 આશરો સીતારામનો આમાં કોઈ નો જાય નિરાશ હવે બેઠો થઈશ માં બાવા તને જમ્યા વિના નહીં દઉં જવા એટલે મારા પેટમાં 5 માસનો ગરજ જને ફાડીને રાધીને તને ખવડાવવું પડતું એમ નો માનતો કે વાંચ્યા છે. આમ કટાર કરીને અખિલ બ્રહ્માંડનો માલિક ચોટી ગયો. બસ રે માં બસ રે તારી ભક્તિ પાકી ગઈ. શું આપણે ભજન કરવાના? એક માગણ આવે તો ડેલી વાડી કરે આગળ જાઓ આગળ ક્યાં જાય ભોગવવામાં તારા જેવા છે ઠેઠ. અરે નથી બાપુ થાતું તો જે કાપે ને ઈ દઈ શકે જે ત્યાગે ઈ આપી શકે. તમારી મારી તાકાત બહારની વાત છે. એટલા જ માટે બાપુ મહાપુરુષો કીધું નથી મફતમાં મળતા જેના આ જલારા બહેનો માગ્યો કે બાપુ ઉપાયો પડે. કારણ કે એને બહેરાનો મોહ ને પણ એને કીધું કે હું આ પાડી દઉં. વીરબાઈ ના મનમાં શું હોય છે એ કે બાપુ વીરબાઈ પાસે ગયા એ કે એક સાધુ દક્ષિણા માગે છે. કાંઈ વાંધો નહીં આપી દો ને. એ કે પણ એની માગણી જેવી નથી હોય. જે માગે વીરબાઈ કહે છે જલારામને જે માગે દઈ દો આપણે ના કેવું કામ. જો આ 2 માણસ હરખા હોય તો બાપુ જિંદગી જીવવાની મજા આવે. એ કે પણ એની માગણી જેવી તેવી નથી. એમ કહે છે તારી બહેરી મને તારી પત્ની મને તમારી માગણી કરે છે. તેથી આ ભારતની આર્ય નારી એમ કહેતી હોય કે આ ભક્તિની વેલડી તો વર્ષોથી આલી આવતી હતી પણ આજ એ વેલીએ ફળ આવ્યા એવું મને લાગે છે. મને માગવા વાળો બાવો જેવો તેવો હોય નહીં. મારા બાપાએ તમને હાથ આપ્યો છે ને એ હાથ જો બાવાને આપી દો મને દાવામાં વાંધો નથી. લોકો કોની વાત કરી આપણે કોના વખાણ બાવડું પકડી અને આવે અને બાપાએ કીધું બૈરું જોવે ને હા કે ઉપાડો આમ પકડાયું. એની સત્તાધારની ગાદી ઉપર આપા ગીગાનો બાપુ રાજ એની ગાદી તપે અને એની હાથે બાપુ ટોકરા હાથે નગારા મીડિયા વાગવા માણસો ભૂતેલા જાગી ગયા. હો ભાઈ આપા ગીગા મીરપુર સામે જોઈને ખાડ 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 દાંત કાઢે. બધા ઉભા થઈ કે બાપુ આ શું થયું કહું તું એની હાથે નગારા ટોકરા વાગે. એ કે કાંઈ છે નહીં વીરપુરની બજારમાં લોહાણાના દીકરાએ વીજળીના ચમકારે પોતે પડોવી લીધું. બસ વાત આટલી છે બાકી કાંઈ છે નહીં. જીવી લ્યો મને તો એમ તો
સમય મળ્યો છે જીવી લ્યો. કોકની આગીબાજી કરવાનું બંધ કરો, ખોટા ચકડા ગવાનું બંધ કરો. આ બધું આપણે ઊભું તો આપણે કરીએ છીએ. પછી કે શું નડતું આ ભૂવા બધાનો હેલો લઈને જ આવ્યો છે. એટલે ભૂવા કે ભૂવા શું પછી અહીંયા તમે ઘરા હારસાવ ભૂવા એનો કઈક રસ્તો જ કરે ને. ભૂવા ખોટા છે મારી વાત નથી, પણ અહીંયા બધા બાપુ અમને શું નડતું બાપુ પછી એ ગમે દોરાન ઢાકા કરીને તમને બધું ઉડાડે ચડાવી દે. કાંઈ નડે જ નહીં બાપુ. નડતું હોય તો આપણા બાપાને ખાવા રોટલા નહોતા, આપણે તો હિલોળા છે. અને ખાવા ધાન નહોતું તો કોઈ દાણા નો જોવડાવતો. આપણે ત્યારે મૂક્યાનો માર્ગ નથી, કરોડપતિ દીકરા દાણા જોવડાવે. દુનિયા કે તમે જુઓ રોવે જ છે. ઓલા ગરીબ છે એમ કેટલી પૈસા વાળા થાય છે એવડે એમ રોવે એમ જાગ્યા. ઓલા કરોડપતિ છે એ કે પૈસા કોઈ સોય ન જાય સારું છે એવડે એમ જાગ્યા. બધા ઉજાગર જ છે. અરે અહીંયા હાથ રાખીને બાપુ શાંતિથી જીવો, મોજ કરો. ભગવાને જો શરીર તંદુરસ્ત આપ્યું હોય આ એમ તો હું બાપુ દે હરે પથારી પણ આ કંઈક અમારા જે કંઈક બાઇકમાં હશે આવું કંઈક તમારા બધા ભેગા બે આવવાનું. હમણાં એવા 3-4 મહિને બે ઇન્ટરનેટ લગાડ્યા છે તો શું કરવું? અમે ઘણા અમને કોમેન્ટો કરી ગયા હો તમે આખી દુનિયા વિશે કમેન્ટ કહો છો કે તમે કેમ માંદા? શું કહેવું? આ બાબુ હજારો માણસ રોટલા ખબર આપણે જેટલું કીડિયારું નથી પૂર્યું તો એમનો વારો કાઢ્યો આપણો ન કાઢે. કર્મે લખ્યા કિરદાર કોઈ દી સખીના સુકે નહીં, પછી હુનર કરો હજારે આખરે આડા ફરે. તમારું મારું કરમ છે નહીં બાપુ, કોઈને ખબર છે નહીં. એટલા જ માટે તમને મને એક માણસનો અવતાર મળ્યો. મારો કહેવાનો મિનિંગ એક આપણું માણા સારું હોય ને ભાઈ, હગો હારો નો આપણે મિત્ર મળે જો લબાટ, પત્ની મળે જો બહાર જાય તો એળે જો અવતાર. ત્રણે પખા બોળો હોય તો ગિરનાર ભેગું થઈ જાય. બૈરામ ઠેકાણા ન હોય, ભેગુમાં ઠેકાણા ન હોય, હગામ ઠેકાણા ન હોય, જાવું ક્યાં? કઈ મજા ન આવે. આપણે ત્યાં બે દિન ગીર્યા હોય ને ત્યાં સીધા ગળે સોટે ઓલું બગાવી લાવ્યા. અરે પણ પાણી તો પીવા દે, મરી ગયા આપણે આજે આખા ગામને ગોળીઓ પઈ પઈ તમારે હાથ આવું છું. એ ગામની વાત તમને નાનો દર્શન આપ્યો. ઈ બોલો ભાઈ આખા ગામને ગોળીઓ પઈ ને આમ ડેરીમાં ગયો ને ત્યાં એને હોવે ઓસી ઊભી હતી ને એને કીધું કે ખાલી આવ્યા રીંગણા તમારે એમ નતો મગાવ્યા. અને ઓલા ત્યાં ઓફિસમાં કંઈક માથાકૂટ ગયેલી ને ટેન્શનમાં બિચારો ગયો આવ્યો. કે ભાઈ ત્યાં મગાવ્યા હતા પણ ભૂલી ગયો. એ તમે તો આવા નવા રહ્યા, તમને તો મારા બાપાના આટો હેરું ન વિધરો, હવે આમ થયું સારું થયું, હું અહીંયા આવી તમારું સારું થયું, તમારે રહેવા સારું ઘર નહોતું ફલાણું આયા ઉપાડ્યો. પાણીનો કોણ પૂછે? હજી અંદર આમ હોસ્ટેલમાં ગયો તો એનો છોકરો બેઠો હતો. છોકરો બે વાત સાંભળી તો છોકરો મળ્યો ટકટકાવ. બાપા તમારી માથે આટલી જવાબદારી, તમે આવી વસ્તુ ભૂલી જાઓ, આમ થોડું હાલતા છે, આવું આમ હોય નહીં. વ્યવહાર કોને કહેવાય? વ્યવહાર કેવી રીતે હાલે? તમે તો ઘરના બોગ છો, ફલાણો છો, ઢોકળો છો, દીકરે ટકટકાયો. પછી અંદર ગયો ને એક રૂમમાં એની જુવાન દીકરી બાબુએ ફોનમાં વાત કરતી હતી કોકને યાર. અને ફોનમાં વાત કરતી હતી ને ફોનમાં એમ કહેતી હતી કે અમારે બધી સુખ શાંતિ છે, મારું ભણવાનું પતી ગયું, બધું કમ્પ્લીટ થઈ ગયું, સારો એક છોકરો જડી જાય ને મારા માટે, પણ મારા બાપા જેવો ન જડે ને તો સારું, મારા બાપા જેવો ભૂલકણો ન જડે ને તો સારું. બાપુ આ શબ્દો જ્યાં બાપના કાને પડ્યા ને બાપ ભાંગી ભૂકો થઈ ગયો. કરે તારી ભલે થાય તારી. આ હું કોના હાટું જવા મારું છું? આ મારું બહેરું મને આમ કે, મારો છોકરો મને આમ કે, મારી દીકરી આખી દુનિયામાં એમ કે મારા બાપ જેવો ભૂલકણો ન મળે. અરે બાપુ એનો બાપ એના રૂમમાં જઈ અને ગળતો બળદિયો બે એમ બાપુ સોફામાં બેસી ગયો હતો, ભાંગી ભૂકો થઈ ગયો. અડધી રાત સુધી બાપુ પડખા ફેરવા નીંદર ન આવીને પછી અડધી રાતે જાગીને ચિઠ્ઠી લખી અને ચિઠ્ઠી બાપુ ટેબલે મૂકી અને રાતે નીકળી. અને ચિઠ્ઠીમાં લખેલું કે મને ગોતવાની કઈ કોશિશ ન કરતા, અને મારે જો વહેલું નીકળી જવું છે. મને ખબર જ હતા ને પડી મારે આ રહેવાય નહીં, આ તમારી આટલી બધી મારા ઉપર પ્રેમ છે મને ખબર જ હતા ને પડી. અને તમે બધા સુખીથી રહેજો. અને હું કઈ આપઘાત નહીં કરું, હું ગમ્યા મારું પેટ ભરી અને મારું જીવન ગુજારીશ, પણ તમે મને બોલતા નહીં. આ ચિઠ્ઠી લખીને ભાઈડો વિયો ગયો. હવે બાપાના રૂમમાં જોયું, બાપા હતા નહીં. તો કે કાંઈ નહીં, કારણ કે જરૂર તો બહુ હતી જ નહીં. એટલે કોઈ એને ગોતવાની તપાસ ન કરી. ચિઠ્ઠી વાંચી કે સારું આપણે ક્યાં કાઢ્યા છે, એમને હેતે ગયા છે ને આવશે એમને આવવું છે, ઘર તો શેષ છે ને. બાપુ 15 દી થયા, મહિનો થયો, 1.5 મહિનો થયો, 2 મહિના થયા ને એટલે દૂધ વાળો કે પૈસા આપી દીધો ને કે દૂધ થાય છે કાલથી બંધ. ત્યાં પેપર વાળો આવ્યો, પૈસા આપજો ને પેપર થાય છે બંધ. ત્યાં માલિકોની છોકરાને હોવે કીધું ગેસનો બાટલો ફૂટી રહ્યો.
લાઈટ બિલ વાળા આવ્યા 2 મહિને ભર્યું નથી ને બીજું 2 મહિનાનું આવ્યું પછી બાપુ આમને એમ થયું કે આ તો બધું બાપાના રાજમાં આપણે કઈ ખબર જ નહોતી કે આ બધી મગજમારી હાલે છે હવે કઈ ક્યાં જાય હવે હાલો કે બાપા ગોતી બાપા જઈ આપણે બાપા કે ના હવે હું આ રામનું ભજન કરું છું મને 2 ટાઈમ રોટલો આવી રામ નીકળી જેવું મળી ગયું શું બાયડીને છોકરાને કરવાય ભજન થાય ભીલોડા ન થાય કહેવાનો મારો અર્થ એ છે કે ઘરના સભ્યોને જો ઘરના સભ્યો જ ન હોય એટલે તો બાપુ જિંદગીમાં જીવવાની મજા ન આવે અને પોતાના નડે ને તમે કોઈને કહીએ ન વગર કઈ કરીએ ન આ પ્રહલાદને નડ્યો કોણ એનો બાપ મીરાને નડ્યો કોણ રાણો નરસિંહ મહેતાને નડ્યું કોણ એની નાય પાંડવોને નડ્યા કોણ કૌરવ પોતાના જ નડ્યા પછી ઇતિહાસ આપણા નડે ને પછી બહુ રોજડા ન રહો સમજી લેવું ઠાકર નજીક આવ્યો હોય તો જ આપણા આપણને નડે આખી દુનિયા ઓળખે ને આપણા મેર્યા હોય ન ઓળખે જીવન બાપુ જીવવા જેવું છે ચારો કહેવાનો અર્થ એ છે પણ ઘરમાં આપણા 5-10 સભ્યો હોય તો બાપુ બધા બુદ્ધિશાળી ન હોય બધા સરખું કમાતા ન હોય બધા રૂપાળા ન હોય બધા ઉડાડું ન હોય બધા નિભાવી લેવા પડે ઈ જીવન એટલે એ છે એ નથી મફતમાં ભણતા એના તો મૂળ ચૂકવવા પડતા સસરે ભાઈ નથી મફતમાં ભણતા